જે દુઃખ પીડા વેઠી રહ્યા છે અને કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તે કહે છે કે મેં 5 થી 6 વાર કચેરીના ધક્કા ખાધા, ફોર્મ ભર્યું, તો પણ સરકાર તરફથી કોઈ હજુ સુધી સાયકલની મદદ થઈ નથી. આપણા મહીપસી ફાઉન્ડેશનમાં આવું વ્યક્તિ આવે છે અને અત્યાર સુધી કેટલાને આપણે મહીપસી ફાઉન્ડેશન દ્વારા સહયોગ સાયકલનો આપ્યો છે. આપણે કોઈ ડોક્યુમેન્ટ લેતા નથી, આવે છે, એમનું કહે છે કે મારી આ પરિસ્થિતિ છે, મારી આ પ્રોબ્લેમ છે, અને એ જ ટાઈમે આપણે એમને એકય ડોક્યુમેન્ટ લીધા વગર સાયકલ આપી દઈએ છીએ. તો આવા જ આપણા મહીપસી ફાઉન્ડેશનમાં આજે એક વ્યક્તિ આવ્યા છે. શું નામ છે તમારું? ફારૂકભાઈ. ક્યાંના છો તમે? મિત્રાંગના. કેટલા ટાઈમથી છે? તો તમે ફોર્મ કેટલી વાર ભર્યા અને કેટલા ધક્કા ખાધા? 2-4 ધક્કા ખાધા અને 2 ફેરા ફોર્મ ભર્યા. તો કઈ શું કહે છે એ લોકો? જજમેન્ટ જ નહીં આપતા. બરાબર છે. અને આ શું થયું હતું તમારા પગમાં? મરચન ગુણ વાળાથી એવું થયું. બરાબર, એટલે તમારે ચલાતું જ નથી. બરાબર છે, કઈ વાંધો નહીં. આપણા મહીપસી ફાઉન્ડેશનમાં ફારૂકભાઈ આવ્યા છે, તેમને આપણે સાયકલ આપીએ.